સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામે વર્ષોથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। આખરે પ્રાંત અધિકારીએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરી કાર્બોસેલની ખનીજ ચોરી બંધ કરાવ્યા બાદ ખનીજ માફિયાઓએ સફેદ માટીનું ખોદકામ શરૂ કરી કાળી કમાણી કરવાનું ચાલુ રાખ્યું। પ્રાંત અધિકારીના દરોડા દરમિયાન લગભગ 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જેમાં ડમ્પરો અને હિટાચી મશીનોનો સમાવેશ થાય છે જે જપ્ત કરવામાં આવ્યા છે। આ ઘટનામાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે। તો પ્રાંત અધિકારી દરોડા પાડીને આ તમામ સામાન જપ્ત કર્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। સફેદ માટીના ખનન પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સડલા ગામે વર્ષોથી ગેરકાયદેસર સફેદ માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું। અંતે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોડી રાત્રે આ દરોડાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। પહેલા ખનીજ માફિયાઓ કાર્બોસેલની ખનીજ ચોરી કરતા હતા તે પ્રાંત અધિકારી દ્વારા બંધ કરાવવામાં આવી, પરંતુ જે ખોદકામની કાળી કરવા માટે ખનીજ માફિયાઓ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં સફેદ માટીનું ખોદકામ કરવા લાગ્યા હતા ત્યારે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 3 જેટલા ડમ્પરો, 1 હિટાચી મશીન અને 5 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે ખોદકામ કરનારા 4 તત્વો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામની અટકાયત પણ કરી દેવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે જે દરોડાની કામગીરી ખનીજ વિભાગ અને પોલીસ વિભાગને કરવાની હોય તે પ્રાંત અધિકારી કરી રહ્યા છે, જેને લઈને પોલીસ અને જે ખનીજ વિભાગ છે તેની કામગીરી શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે। સડલા ગામે જે સફેદ માટીના ખનન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં હાલ 2 ખનીજ માફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં પણ હાલ ફફડાટ ફેલાઈ ગયો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।